નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપ જાણો છો કે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ હોય એટલે અલગ અલગ વિષય, અલગ અલગ મુદ્દા પર કાર્યક્રમમાં ચર્ચા થતી હોય છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે, રાજ્યમાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યની જો વાત કરવામાં આવે તો અલગ અલગ જે જિલ્લાઓ છે ત્યાં અવિરતપણે વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદના કારણે લોકોનું જે સ્વાસ્થ્ય છે એમાં માઠી અસર ક્યાંક પડી રહી છે. રોગો થઈ રહ્યા છે. લોકોને શરદી, તાવ, ઉધરસ, કફ, ખાંસી, તાવ, ઝાડા, ઉલટી, મેલેરિયા જેવા અલગ અલગ જે રોગ છે તે થઈ રહ્યા છે અને આના જ કારણે લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. જનરલી દર્શક મિત્રો, જો વાત કરવામાં આવે, ચોમાસું આવે એટલે ઝાડા, ઉલટી, વાયરલ ફ્લૂ અને સિઝનને લગતા જે રોગો હોય છે તે થતા હોય છે અને આ જ રોગોને કારણે લોકોના ઘરે માંદગીના ખાટલા ક્યાંક જોવા મળતા હોય છે. મચ્છરજન્ય રોગની વાત હોય કે પછી પાણીજન્ય રોગની વાત હોય, એમાં ખાસ નોંધપાત્ર વધારો જ્યારે થતો જોવા મળતો હોય છે. ત્યારે આ રોગ થવા પાછળના મુખ્ય કારણો શું હોય છે, રોગને કઈ રીતે આપણે અટકાવી શકાય, કયા પ્રકારની તકેદારી રાખવી જોઈએ, કયા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ, તમામ ચર્ચા કરવી છે. અને ચર્ચા કરવા માટે ડૉક્ટર અભિષેક પ્રજાપતિ કે જેઓ પલ્મોનોલોજીસ્ટ છે, આપનું સ્વાગત છે અભિષેકભાઈ. સાથે આયુર્વેદ નિષ્ણાંત કે જેઓ રેણુકાબેન સિદ્ધપરા જોડાયા છે, આપનું પણ નિર્માણ ન્યૂઝમાં સ્વાગત છે. રેણુકા, આયુર્વેદ તરફ જ્યારે આપણે જતા હોય ત્યારે સૌપ્રથમ આપણે એક પ્રશ્ન પૂછવાનું મન થાય. અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, સાથે સાથે સિઝનેબલ જે રોગ છે, વાયરલ ફ્લૂનો જે વધારો થઈ રહ્યો છે, પાણીજન્ય રોગ વધારો થઈ રહ્યો છે, મચ્છરજન્ય રોગચાળાનો જ્યારે વધારો થઈ રહ્યો છે, ખાસ જ્યારે પાણીજન્ય રોગચાળાની વાત થતી હોય ત્યારે એવા કયા કયા રોગો થતા હોય છે, એવી કઈ કઈ બીમારી થતી હોય છે, એમાં આપણે સાવચેતી રાખવી જોઈએ, આયુર્વેદમાં આને લઈને શું વર્ણન કરવામાં આવ્યું છે, ઘરગથ્થુ ઉપાય જણાવો. ચોમાસામાં ખાસ કરીને પાણીજન્ય રોગો, 3 પ્રકારના રોગો થાય છે. પાણીજન્ય રોગો હવા, પાણી અને ખોરાક. આપણા આ 3 માર્ગેથી રોગો થતા હોય છે. રોગો થવાનું મેઇન કારણ છે ભેજવાળું વાતાવરણ અને અશુદ્ધ પાણી. ચોમાસામાં અત્યારે ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળે છે. એક્સેસિવ વરસાદને કારણે અત્યારે 4 દિવસથી આપણે જોઈએ છીએ કે સૂર્યપ્રકાશ બિલકુલ દેખાયો નથી. તો આ જે વસ્તુ જે થઈ રહી છે અત્યારે, જે ભેજવાળું વાતાવરણ અને આપણું જે પાણી બધા ભરાયેલા છે ત્યાં મચ્છરનો ઉપદ્રવ થશે એટલે એ પણ આપણને રોગો લાવવા માટે એક મોટો કારણ બનશે. તો આ દરમિયાન, ચોમાસા દરમિયાન ખાસ કરીને જે રોગો થતા હોય છે એ પાણીજન્ય રોગો અને આયુર્વેદની દ્રષ્ટિએ અત્યારે ખાસ જઠરાગ્નિ બંધ પડ્યો હોય છે, પાચકાગ્નિ બંધ પડ્યો હોય છે અને ઇમ્યુનિટી પાવર ડાઉન થાય છે. ભેજવાળા વાતાવરણને લીધે પણ વ્યક્તિ જે ખોરાક ખાવાની જે કેપેસિટી છે ઓટોમેટિક, અને પચાવવાની કેપેસિટી છે ઓટોમેટિક ઓછી થઈ જાય છે. એટલે ખોરાકજન્ય રોગો, અશુદ્ધ ખોરાક, અત્યારે જે ખોરાક છે એ તરત જ બગડી જતો હોય છે. જો તમે એને ફ્રેશ ને ગરમ ખોરાક ના ખાઓ તો એ તરત જ એમાં કઈ બી ભેજનું વાતાવરણને લીધે એમાં ખરાબી આવી જાય છે અને એ પણ પચવામાં ભારે થઈ જાય અને એ પણ આપણે રોગીષ્ટ બનાવી શકે છે. તો અને પાણીજન્ય રોગોમાં ટાઇફોઇડ ખાસ કરીને થતા હોય છે, કોલેરા, ડાયરિયા, આપણું શરદી, ખાંસી, ઇન્ફેક્શન, જે વાયરસજન્ય રોગો છે, તો એ આ ઋતુમાં આપણે ખાસ જોવા મળે છે. તો આ બધાનું કારણ છે આપણો જઠરાગ્નિ અને આપણું ઇમ્યુનિટી પાવર. તો આમાં ખાસ તકેદારી રાખવાની છે કે વરસાદના પાણીમાં પલળવું નહીં, અને જો પલળ્યા છો, ભીંજાયા છો તો તરત જ તમારા શરીરને કોરું કરો અને ભેજવાળું વાતાવરણમાં તમારા શરીરને ખાસ ગરમ પહેલાંથી કપડાથી કે ગરમ ચોખ્ખા કપડાથી લૂછી અને એને કોરું રાખો. એટલે તમારા શરીર ઉપર જે વાતાવરણની અસર છે ઓછી થાય. અને ખોરાકમાં ખાસ કરીને વાસી ખોરાક લેવાનું ટાળો, તાજો ફ્રેશ બનાવેલો ગરમ ખોરાક લેવાનો આગ્રહ રાખો. અને પાણી ખાસ કરીને ઉકાળેલું અને ઠંડુ કરેલું પાણી પીવાનું, આ ખાસ ચોમાસા દરમિયાન. અને એમાં પણ જો તમે મેડિકેટેડ વોટર એટલે કે સૂંઠવાળું પાણી પીશો તો તમારો જઠરાગ્નિ પણ પ્રદીપ્ત થશે અને રોગો, જે ડાયજેશન વીક થવાને કારણે જે રોગો આવ્યા છે એનાથી તમે બચી શકશો. તો આ તકેદારી ખાસ આ ઋતુમાં રાખવી જોઈએ.
બિલકુલ, આરોગ્યમાં તો આ મહત્વનું જે વર્ણન છે કરવામાં આવ્યું છે, પછી જઠરાગ્નિની વાત હોય કે પછી ઉકાળેલું જે પીવાનું પાણી હોય એની વાત હોય. ડૉક્ટર અભિષેક, ખાસ ચોમાસામાં સૌથી વધુ ફેલાતો રોગ કયો છે? સાવચેતી કયા રૂપે રાખી શકાય? તકેદારીના ભાગરૂપે આપણે શું પ્રિકોશન લેવા જોઈએ? અને બીજું, વાયરલ અને ફ્લૂનો તફાવત શું છે એક્ઝેક્ટ? દિલીપભાઈ, જો જે રીતને રેણુકાબેને કીધું એમાં હું એડ કરીશ કે જે જ્યારે પણ વરસાદ પડે મોન્સૂનમાં તો દર વર્ષે આપણે ત્રણ કેટેગરીના ડિઝીઝ વધતા જોવા મળે. એક તો વોટરબોર્ન ડિઝીઝ જે વાત કરીએ એમણે, વોટરબોર્ન ડિઝીઝ અથવા ફૂડબોર્ન. તો એમાં હવે આપણે ટાઇફોઇડ, મલેરિયા, ડેન્ગ્યુ અને હિપેટાઇટિસ, ગેસ્ટ્રોએન્ટેરાઇટિસ કે જે દૂષિત પાણી અથવા પીવાથી અથવા એના કોન્ટેક્ટમાં આવવાથી અથવા એ પાણીમાં જે મચ્છર થાય, વેક્ટર બોર્ન ડિઝીઝ, વેક્ટર જે થાય પેદા, એને કારણે મચ્છરજન્ય રોગો. તો આ થયા વોટરબોર્ન ઓર ફૂડબોર્ન ડિઝીઝ. બીજા હોય છે મીન્સ કે આ વેક્ટર બેન જે કીધા એ, અને ત્રીજા હોય છે આપણે રેસ્પિરેટરી ઓર ફંગલ ઇન્ફેક્શન. એટલે મીન્સ કે આ ત્રણ ઇન્ફેક્શનના રોગો વધતા જોવા મળે મોન્સૂનની અંદર, દરેક મોન્સૂન. એવું નથી કે આ વખતે અલગ છે, એ દરેક ચોમાસામાં આપણે આ વસ્તુ જોતા જોઈએ છીએ. તો હવે આપણે જે ફ્લૂ, તો આપણા એટમોસ્ફિયરમાં વાયરસ જે હોય જ છે એનો થોડો શું કહેવાય કે એનું થોડું પ્રમાણ વધે આવી કોઈ પણ સિઝન બદલાય ત્યારે. અને જ્યારે જ્યારે આવું હવે ચેન્જ થાય છે ત્યારે આપણે અમુક છેલ્લા 3-4 વર્ષ કે પોસ્ટ કોવિડ જોયું છે કે અમુક ટાઈમે કોવિડના અમુક ઇન્ફેક્શન પણ વધે છે, ખાલી ફ્લૂ નહીં. કોવિડ ઇન્ફેક્શનના પણ કેસીસ થોડા વધે છે, ફ્લૂના પણ વધે છે, H1N1 પણ થોડા આવે છે, અને કોમ્પ્લિકેટેડ ડેન્ગ્યુ જે છેલ્લા 1-2-3 વર્ષથી જે આવે છે એ આપણે અમે જોતા હોઈએ છીએ. તો આ રોગો મેઇનલી આપણે જોતા હોઈએ છીએ. બીજો તમારો ક્વેશ્ચન છે કે વાયરલ અને ફ્લૂમાં શું ફરક? એટલે બેઝિકલી એ જે રેસ્પિરેટરી ટ્રેક્ટનું ઇન્ફેક્શન જે છે એ મોસ્ટ કોમન જો અગર ઇન્ફેક્શન કોઈ હોય તો એ ફ્લૂ છે. એટલે એ ફ્લૂ છે મીન્સ કે ઇન્ફ્લુએન્ઝા. ઇન્ફ્લુએન્ઝાને સાદી શરદી, એને ટૂંકમાં એને બધા આપણે ફ્લૂ કહીએ કે ફ્લૂ શોટ વેક્સિનનો લઈએ એ. તો એ છે એકચ્યુઅલી ઇન્ફ્લુએન્ઝા. ઇન્ફ્લુએન્ઝા એ અને ઇન્ફ્લુએન્ઝા બી નામના વાયરસ છે જે અપર રેસ્પિરેટરી ટ્રેક્ટને ઇન્ફેક્શન કરે, અને જે સાદી શરદી કરે એને આપણે કહીએ ફ્લૂ. એટલે વાયરલ એ ઇન્ફેક્શન જો આપણે મેડિકલ લેંગ્વેજને એમાં જોઈએ તો એને વાયરલ ઇન્ફેક્શન થયું છે. વાયરલ ઇન્ફેક્શનમાં કયું તો કે ઇન્ફ્લુએન્ઝા એ અથવા ઇન્ફ્લુએન્ઝા બી, જે સાદી ભાષામાં ફ્લૂ કહેવાય. એટલે જો નોર્મલ આપણે જનતા માટે સમજવા માટે કહીએ તો વાયરલ એટલે ફ્લૂ એક જ વસ્તુ છે. પણ જો ટેકનિકલી જોવા જઈએ તો એ જે વાયરલ ઇન્ફેક્શનમાંનો એક ઇન્ફેક્શન ઇન્ફ્લુએન્ઝા છે. જે કોવિડ પણ વાયરસ છે, પછી H1N1 પણ વાયરસ છે, ઇવન ડેન્ગ્યુ પણ એક જાતનો વાયરસ છે જે મચ્છરથી ફેલાય છે. અને જ્યારે જે આપણે જે આ વાયરલ કે ફ્લૂની વાત કરીએ છીએ, ડાયરેક્ટ વાતાવરણથી આપણા શ્વસન તંત્રમાં જઈને આપણને યુઆરટીઆઈ કે એલઆરટીઆઈ કે ન્યુમોનિયા કરે છે, જેને આપણે સાદી ભાષામાં ફ્લૂ કહીએ છીએ. અને એ જ વાયરસ જ્યારે અપર રેસ્પિરેટરી ટ્રેક્ટથી નીચે ઉતરે, ફેફસામાં જાય અને ડબલ ન્યુમોનિયા કરે, એને ભારે ન્યુમોનિયા અથવા તો એને અમારી ભાષામાં ARDS કહીએ છીએ. તો આ છે આપણું જ્યારે મોન્સૂન જ્યારે થાય છે ત્યારે આ ત્રણ કેટેગરીના રોગો આપણે દરેક મોન્સૂન વખતે જોતા હોઈએ છીએ. આ વખતે પણ આપણે ડોક્ટર સામે જોઈ રહ્યા છીએ. બિલકુલ, તો બંને એક જ છે. ડૉક્ટર રેણુકા, મહત્વની બાબત એ છે, ચોમાસાની ઋતુમાં ખાસ કરીને ઇમ્યુનિટીની જ્યારે વાત કરતા હોય, રોગ પ્રતિકારક શક્તિની જ્યારે વાત કરતા હોય, ચોમાસાની ઋતુમાં ઇમ્યુનિટી કઈ રીતે બૂસ્ટ કરી શકાય, રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે શું કરી શકાય, કયા ખોરાકનું સેવન કરવું જોઈએ અને કયા આધારે આ સેવન કરવું જોઈએ, અને બીજું, ઉકાળેલું જે પાણી પીવાની આપણે અગાઉ વાત કરી એ પીવાની રીત શું હોય છે, કયા ટાઈમે પીવું જોઈએ, કયા કલાકે પીવું જોઈએ અને કેટલું પીવું જોઈએ, ખાસ દર્શકોને જાણ. ઉકાળેલું પાણી એ અત્યારે એક ઔષધિનું જ કામ કરશે દરેક વ્યક્તિ માટે. ઉકાળેલું પાણી છે એ બે રીતે તમે લઈ શકો છો. સાદું ગરમ કરીને ઉકાળેલું પાણી તમે દિવસમાં જેવું તમને નોર્મલ પાણીની તરસ લાગે છે ત્યારે જે નોર્મલ પાણી પીવો છો એવું પાણી, એવી રીતે તમે ઘરની દરેક વ્યક્તિ લઈ શકે છે. હવે જે લોકોને શરદી, ખાંસી, એલર્જી અને દુખાવાના પ્રોબ્લેમ, અત્યારે આપણે જોઈશું તો શરીરમાં દુખાવાના, સોજાના પ્રોબ્લેમ પણ વધી જતા હોય છે ડ્યુ ટુ આ સિઝનમાં વાયુ વધવાના કારણે, અકોર્ડિંગ ટુ આયુર્વેદા. તો એ વાયુ વધી જવાને કારણે આ વસ્તુ થતી હોય છે. તો આ જે સૂંઠ છે, સૂંઠવાળું ઉકાળેલું પાણી, જેને મેડિકેટેડ વોટર કહેવાય છે આયુર્વેદમાં એક પ્રકારનું, તે એ સૂંઠવાળું પાણી તમે કેવી રીતે બનાવી શકો? તો સૂંઠ, 1 ચમચી સૂંઠ લેવાની છે, 2 લીટર પાણી, અને એમાં 2 ચમચી આખા દાણા એને ક્રશ કરી એને નાખીને ઉકાળી અને તમે એ પાણીને
નવશેકું રહે અથવા તો ઠંડુ રૂમ ટેમ્પરેચર જેટલું રહે એ રીતે 1.5 લીટર બાકી રહે ત્યાં સુધી ઉકાળવાનું છે. પછી એને ઠંડુ કરવાનું છે અને એ નોર્મલ વોટર આખો દિવસ વ્યક્તિ પી શકે છે. 1.5 લીટર જેટલું પાણી દરેક વ્યક્તિ પી શકે છે. કોઈ જ આડઅસર નથી. જો તમે આ પાણી રેગ્યુલર 3 મહિના પીશો તો પણ કોઈ આડઅસર નથી. અને જે વ્યક્તિને નોર્મલ પાણીની સાદું પાણી તો ગરમ ઉકાળેલું પાણી તો દરેક વ્યક્તિ પી શકે છે. મેડિકેટેડ વોટર જે લોકોને પ્રોબ્લેમ છે એ લોકોને, જો એને શરદી ખાંસી તાવ હશે અને જો આ 3 દિવસ પણ આ પ્રયોગ કરશે તો પણ એને ખૂબ જ સારો ફાયદો થશે આ મેડિકેટેડ વોટરથી. ઇમ્યુનિટી પાવર માટે તો ઇમ્યુનિટી પાવર માટે ખાસ 2 જ ઔષધો આયુર્વેદમાં બેસ્ટ કીધી છે. એક આમળા અને હળદરનું સેવન કરવું. આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં રહેલો છે જે આપણો ઇમ્યુનિટી પાવર બૂસ્ટ કરે છે. તો આમળાનો સોર્સ કયો છે? તો ચ્યવનપ્રાશ એ આમળાનો બેસ્ટ સોર્સ છે. ચ્યવનપ્રાશથી આપણે જઠરાગ્નિ પણ પ્રદીપ્ત થાય છે. ચ્યવનપ્રાશથી આપણો ઇમ્યુનિટી પાવર પણ વધે છે અને ચ્યવનપ્રાશમાં 40 થી 50 ઔષધોનું ચ્યવનપ્રાશ બને છે. હું તો બધા નહીં ડિટેલમાં કહી શકું પણ ચ્યવનપ્રાશ બનાવવામાં 40 થી 50 ઔષધો વપરાય છે જે વાત, પિત્ત, કફ ત્રણેય દોષોને બેલેન્સ કરે છે. તો આ ચ્યવનપ્રાશનું સેવન અત્યારે સારું છે. શિયાળામાં આપણે 1 ચમચી ખાઈ શકીએ પણ જો ચોમાસામાં તમે ખાઓ તો અડધી ચમચી એનું ડેઈલી સેવન દરેક વ્યક્તિ કરી શકે છે. એટલું તો તમે દરેક વ્યક્તિ પચાવી શકે છે. તો જો ડેઈલી ચ્યવનપ્રાશ ખાવામાં આવે તો એ પણ તમારી ઇમ્યુનિટી પાવર વધારશે, જઠરાગ્નિ પ્રદીપ્ત કરશે અને તમને રોગોથી બચાવશે. જે આમળાનો મેઇન સોર્સ છે. બીજું છે હળદર. હળદરને આયુર્વેદમાં એન્ટીબાયોટિક કીધેલી છે એક પ્રકારની અને સ્ટીરોઇડ પણ કીધેલું છે, નેચરલ સ્ટીરોઇડ. તો હળદરનું સેવન કેવી રીતે તમે કરી શકો? તો હળદર ડેઈલી 1 ચમચી હળદરનું સેવન રાત્રે સૂતી વખતે કરે. નાના બાળકો છે, વૃદ્ધ છે તો સાંજે અડધી ચમચી એનું સેવન કરે તો પણ તમારો ઇમ્યુનિટી પાવર વધે છે. જે લોકોને ઇયોસિનોફિલિયા વધી જતા હોય, જેનાથી એલર્જીક બ્રોન્કાઇટિસ, અસ્થમા જેવા પ્રોબ્લેમ થતા હોય છે તો એ લોકો હળદરનું સેવન અવશ્ય કરવું જોઈએ આ ઋતુમાં. તો આ 2 ઔષધો નિર્દોષ છે. ઘરેલું ઉપચાર તરીકે તમે ઉપયોગ કરી શકો છો અને એક મેડિસિન તરીકે પણ, એક આયુર્વેદિક મેડિસિન તરીકે પણ દરેક વ્યક્તિ આનો ઉપયોગ કરી શકે છે. બિલકુલ. તો આમળા, હળદર અને ચ્યવનપ્રાશનું સેવન કરવું અત્યારે જરૂરી છે. ખાસ ઇમ્યુનિટીની વાત કરી, ઇમ્યુનિટી બૂસ્ટ કરવા માટે. ડૉક્ટર અભિષેક, ખાસ અસ્થમા અને શ્વાસના દર્દીઓની જ્યારે વાત થતી હોય અને એ વાત આપણે જ્યારે કરી રહ્યા હોય, અસ્થમા અને શ્વાસના જે દર્દીઓ છે એને આ સમયગાળા દરમિયાન ક્યાંક હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. આવા દર્દીઓને ચોમાસામાં કઈ રીતે કાળજી લેવી જોઈએ? આવા દર્દીઓને ખાસ અગમચેતીના ભાગરૂપે શું કરવું જોઈએ? ચોમાસાની શરૂઆતમાં આ લોકોને બીમારી પહેલાં એવા તો કયા લક્ષણો જણાય છે? માનો કે અસ્થમાનો દર્દી હોય, એને ખબર ના હોય કે મને આ ટાઈમે આ થવાનું છે, શું થઈ શકે? કઈ રીતની તકેદારી અને સાવચેતી રાખવી જોઈએ? જરૂરથી વિવેકભાઈ, જેને અસ્થમા અગર છે, ઓલરેડી અસ્થમાના નોન કેસ છે, ડાયગ્નોઝ થઈ ગયું છે, ટ્રીટમેન્ટ ચાલે છે, એને જરૂરથી ખબર હોય જ કે એને કયા કયા સિમ્ટમ આવે છે, કઈ ઋતુમાં આવે છે. એ તો જ્યારે ડોક્ટર જોડે નિદાન થાય એનું, ટ્રીટમેન્ટ સ્ટાર્ટ થાય એનું, ત્યારે એ દર્દી અને ડોક્ટર વચ્ચે એ ડિસ્કશન થઈ જ ગયું હોય કે તમારે આ અસ્થમા જે તમને ડાયગ્નોઝ થયો છે તો એમનો એ સ્પેસિફિક પેશન્ટ માટે, દર્દી સ્પેસિફિક એ અસ્થમા દરેક દર્દીને અલગ અલગ સિઝનમાં એનો એટેક આવવાની શક્યતા વધારે હોય છે. તો અમુક અસ્થમાના દર્દીને આવું જ્યારે વાદળવાળું વાતાવરણ થતું હોય, જે આવી રીતે વરસાદ આવ્યો, આપણું ઘેરું આપણે વાદળ છાયા અને પછી આવી રીતે થોડું ઠંડુ, સડનલી ગરમીમાંથી હ્યુમિડિટીમાંથી એકદમ થોડું ઠંડુ વાતાવરણ થયું, ત્યારે જે આ જે એટમોસ્ફિયરનો ચેન્જ થયો એની અસર એના શ્વસન તંત્ર પર થાય. એની શ્વાસનળીમાં સોજો આવે, શ્વાસનળીમાં સિક્રેશન થાય અમુક ગ્રંથિઓમાંથી અને એનું ડાયામીટર નાનું થાય અને એને કારણે એને શ્વાસની તકલીફ પડે અને વિઝિંગ, જે ચાસણી કહે એ અવાજ આવે. તો જ્યારે અંદર જે શ્વાસનળી જે સંકોચાય છે, અંદર સોજો આવે છે, એ વખતે શ્વાસને આપણે ઓક્સિજનની અંદર જવાના અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળવામાં તકલીફ પડે. એટલે એને કારણે દર્દીને તકલીફ સૌથી પહેલી ફિલિંગ થાય છે કે એક છાતી ભારે લાગે અને શ્વાસ ચડવાની થોડી ફિલિંગ આવે છે અને છેલ્લે પછી વિઝિંગ, ઓડિબલ વીઝ કે તે સસણી કહે છે એ. એટલે એ જો દર્દીને નોન છે, ખરેખર ડાયગ્નોઝ થઈ ગયું છે, તો એ જ્યારે પણ કોઈ એને ટ્રિગરિંગ થાય તો આ જે મોસ્ટ કોમન છે એ વાદળછાયા વાતાવરણ, એનાથી ટ્રિગરિંગ થાય. પણ અસ્થમા દર્દીને ખાલી એક જ ટ્રિગરિંગ ના પણ હોઈ શકે. ત્યારે કોઈકના અગરબત્તીનો જે ધુમાડો હોય એનાથી થઈ જાય, ધૂળ સેપટ ઉડે એનાથી પણ થઈ શકે, કોઈ પણ વધારે પડતું પોલ્યુશન થાય એનાથી પણ થઈ શકે. એટલે અસ્થમા અથવા એલર્જીનો જેને રોગ હોય ઓલરેડી, એને જરૂરથી ખબર હોય છે કે એને આ સ્પેસિફિક જે સિમ્ટમ સ્ટાર્ટ થાય છે, મીન્સ કે એનો અસ્થમા એગ્રેવેટ થઈ રહ્યો છે અને એટેક આવવાનો સ્ટાર્ટ થઈ રહ્યો છે. હવે જો બીજી કેટેગરીના પેશન્ટ કે જેને જિંદગીમાં કોઈ દિવસ આવી રીતે એલર્જી કે અસ્થમા છે ખબર નથી,
અને એની એજ થઈ ગઈ છે, એ ડિઝીઝને હવે આવવાનું સ્ટાર્ટ થવાની એક એજ બની છે, મિડલ એજ કહેવાય, કે જ્યારે એ આપણે યંગ એજમાં જે દર્દી હોય એ આપણે જે એલર્જી અને અસ્થમા રોગ જે છે એ મોસ્ટ કોમનલી વારસાગત રોગ હોય છે. તો એ લોકોને 25 થી 35 ની વચ્ચે ગમે ત્યારે એ અસ્થમા સ્ટાર્ટ થતો હોય છે કોમનલી. અને ઘણી વખતે નાની એજથી પણ સ્ટાર્ટ થઈ શકે છે. પણ જેને ડાયગ્નોસ નથી થયો એને સિમ્ટમમાં આવે તો એને આવી રીતે સેમ તો ભાઈ ખાંસી સ્ટાર્ટ થાય, શ્વાસ ચડે, છાતીમાં થોડી ગભરામણ જેવું ફીલ થાય ઓચિંતું, અને પછી જે કેવું કે વધારે ફોર્મમાં થઈ જાય તો પછી એને એ વિઝિંગ થાય અને શ્વાસ જ ન લઈ શકે, થોડું પણ આગળ ચલે એટલે બેસી જવું પડે, એવા સિમ્ટમ આવે તો જરૂરથી તમારે સૌથી પહેલા નજીકના કોઈ પણ ડોક્ટર જઈને મળીને તમારું નિદાન કરાવવું જરૂરી છે. એને ખરેખર આ શ્વાસની કોઈ તકલીફ છે, એને અસ્થમા છે, અને એને જરૂરી અસ્થમા ટ્રીટમેન્ટમાં જરૂરી હોય છે ઇન્હેલર થેરાપી, મીન્સ બ્રોન્કોડાયલેટર જે પંપ છે કહીએ છીએ, એની ટ્રીટમેન્ટ ઓફ ચોઇસ એ માત્ર એ જ હોય છે અને એમાં કોઈ જ બીજો કોઈ ડાઉટ હોતો નથી. અને એ જ દવા જરૂરી છે એના સ્પેસિફિક ડોઝમાં અસ્થમાના ગ્રેડિંગ પ્રમાણે, એની સિવિયરિટી કેટલી છે, માઇલ્ડ છે, મોડરેટ છે, સિવિયર છે, એનો ફિનોટાઇપ કયો છે, એનો કયા સ્ટેજ પર છે રોગ, અને કેટલો કંટ્રોલ છે, એ પ્રોપરલી નિદાન કરીને એને અનુરૂપ એનો એક્ઝેક્ટ ડોઝ નક્કી કરીને દવા ઇન્હેલર ફોર્મમાં આપવામાં આવે છે. અને ઇન્હેલર એને દર્દીને એડજસ્ટ થઈ ગયા છે, એના પછી અસ્થમા કંટ્રોલ થયો કે નહીં, એ કંટ્રોલ થઈ જાય પછી એનો એક ડોઝ પાછો એડજસ્ટ કરવાનો હોય છે. તો એ ડોક્ટર નજીકના ડોક્ટર જોડે જઈને એનું પ્રોપર નિદાન અને એની પ્રોપર ટ્રીટમેન્ટ કરાવવી ખૂબ જ જરૂરી હોય છે. જ્યારે અસ્થમાને ઓલરેડી નોન કેસ હોય, એને એક ઓછા ડોઝ પર આપણે જતા રહ્યા હોઈએ, અને આવો જ્યારે સિઝન આવે ત્યારે શક્યતા હોય છે કે આવા અમુક દર્દીઓને આ જે સિઝન આવશે, વાદળ આવશે, ઘેરાશે, ત્યારે એ અસ્થમા અંદર એગ્રેડ થવાના ચાન્સીસ છે. તો જો કોઈ ડોક્ટરની જોડે કોમ્યુનિકેશનમાં હોય તો ડોક્ટર જરૂરથી એને આ સિઝનની પહેલેથી અમુક દવાઓનો ડોઝ આપી દેશે, જેને કારણે આ સિમ્ટમ એને આવતા જ અટકી જશે. તો મીન્સ કે અસ્થમાના દર્દીઓ, શ્વસન તંત્રના રોગના દર્દીઓ ને ડોક્ટર જોડે કન્ટિન્યુઅસ કમ્યુનિકેશનમાં રહેવું, ફોલોઅપમાં રહેવું ખૂબ જ જરૂરી છે. અને એમને જરૂર પડતી દવાઓનો ડોઝ વધઘટ, ઇન્હેલરનો ડોઝનો વધઘટ કરાવવો ખાસ જરૂરી બને છે આવી સિઝનની અંદર. બિલકુલ, એટલે જરૂરી છે અસ્થમા અને શ્વાસના દર્દીઓને ડૉક્ટર સાથે સંપર્ક સાધવો પણ જરૂરી છે. ડૉક્ટર રેણુકા, ખાસ મહત્ત્વની બાબત અત્યારે એ હોય છે કે ચોમાસાની સિઝન હોય છે એટલે તાવ જનરલી લોકોને આવતો હોય છે. એટલે તાવ આવે એટલે જનરલી જો વાત કરવામાં આવે તો આયુર્વેદ તરત યાદ આવે. કેમ? ડૉક્ટર જોડે કદાચ જવાની વાત ના આવે તો ઘરગથ્થુ ઉપાયની વાત આવે. ઘરગથ્થુ ઉપાયની વાત આવે એટલે સીધા પાણીના પોતા, જે પાણીના પોતા માથા ઉપર મૂકવાની વાત હોય કે પછી પગના તળિયા ઉપર મૂકવાની વાત હોય, આ વાત આવે. આ ઉપાય કરી શકાય કે કેમ? આના સિવાય બીજો ઘરગથ્થુ ઉપાય કયો? માનો કે 0 થી 5 વર્ષના બાળકને જો તાવ આવે તો પાણીના પોતા માથે અથવા પગના તળિયે મુકાય કે નહીં? શું કહો છો તમે? અવશ્ય મૂકવા જોઈએ. જ્યારે અત્યારના તાવ એવા છે કે આ દવાઓ જ્યારે તાવની સિવિયરિટી વધારે છે તો ફર્સ્ટ ઓફ તો ઘરેલું ઉપચાર તો ચાલુ કરી જ દેવા જોઈએ, પણ એની સિવિયરિટી વધે પહેલા નજીકના ડોક્ટરની, ફિઝિશિયનની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. કારણ કે અત્યારના તાવ જે વાયરસજન્ય બેક્ટેરિયાજન્ય છે એ હાઈ ગ્રેડ ફીવર તરીકે આવે છે. એમાં ઘરેલું ઉપચાર સાથે યોગ્ય ડોક્ટરની ટ્રીટમેન્ટ લેવી ખૂબ જ જરૂરી હોય છે. ઘરેલું ઉપચારમાં તમે સ્ટાર્ટ કરી શકો છો કે જે તમે કીધું એમ આપણે મીઠાના પાણીના કોગળા, મીઠાના પાણીના પોતા, ઠંડા પોતા, એની પ્રાથમિક સારવાર છે. પ્રાથમિક સારવાર તમારે ઘરે ચાલુ કરી દેવી જોઈએ અને પછી તરત જ એને ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. કારણ કે આપણે આ જે હાઈગ્રેડ ફીવર છે એ ઘરેલું ઉપચારથી ક્યારેય મળતા નથી. ઘરેલું ઉપચાર જે છે એ ખાસ કરીને તમને પ્રાથમિક અવસ્થામાં ખૂબ જ હેલ્પફુલ થાય છે. સાથે સાથે આયુર્વેદ એવું કહે છે કે સ્વસ્થ સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકાર પ્રશમનમ ચ. પ્રથમ તો તમે સ્વસ્થ વ્યક્તિના શ્વાસનું રક્ષણ કરો અને પછી આ જે રોગી થયા છે એના રોગની દવા કરો. તો અમારો પહેલો ધ્યેય છે કે વ્યક્તિ બીમાર જ ના પડે. તો બીમાર ના પડે એના માટે ઘણા આયુર્વેદ ઔષધો બતાવેલા છે આયુર્વેદમાં. તો ખૂબ જ સુંદર વર્ણન કરેલું છે. સુદર્શન ચૂર્ણ અને ગળો, જે લીમડાની કડવી ગળો છે એ તાવને આવવા ના દે. સુદર્શન ચૂર્ણ છે એ પણ તાવને આવવા ના દે, તમને બીમાર ના પડે. પાચનને લગતા રોગો, આ બધા જ રોગો
માટે આપણે આ બંને ચૂર્ણનું તમે સેવન કરી શકો છો. અને જેમાં ગળો છે એ ખાસ કરીને ગિલોય ઘનવટી તરીકે મળે છે બજારમાં, અને ગળો પ્યોર ગળોનું પણ તમે સેવન કરી શકો છો, જે તમારે તાવને આવતા અટકાવે. અને પ્રાથમિક સારવાર તરીકે પણ તમે આ બંને વસ્તુને તમે લઈ શકો છો. પ્રાથમિક સારવારમાં તરીકે તમે સવાર બપોર સાંજ એક ચમચી અથવા બે ગોળી, જો તમને બજારમાં ગોળી સ્વરૂપે મળે છે તો ગોળી તરીકે તમે લઈ શકો છો, અને પાવડર સ્વરૂપે મળે છે તો એક ચમચી 3 ટાઈમ તમે આ બંને પાવડરનું સેવન કરી શકો છો, જે તમને તાવ ઉતારવામાં, વાયરલ ફીવરમાં એન્ટીબાયોટિક તરીકે પણ એક કામ કરે છે. અને આપણે પ્રાથમિક ફર્સ્ટ એડ તરીકે આ વસ્તુ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. પ્લસ સુદર્શન ચૂર્ણ એક એવું ચૂર્ણ છે કે એ બધા જ રોગોમાં કામ કરે છે, એટલે તેને સુદર્શન ચક્રની નામ એવું આપ્યું છે. તો આ સુદર્શન ચૂર્ણ જે છે એને આપણે પૂરા ચોમાસા દરમિયાન એને દરેક વ્યક્તિએ સેવન કરવું જોઈએ. અડધી ચમચી રોજ ગરમ પાણી સાથે એક ટાઈમ લેશે તો પણ એને આ વાયરલજન્ય અને બેક્ટેરિયાજન્ય જે રોગો થતા હોય છે, જલ્દી આપણે ઇફેક્ટ થતી હોય છે, એ રીતનાથી બચી જશે. બિલકુલ મહત્વની બાબત. ડૉક્ટર અભિષેક, મહત્વની બાબત અત્યારે મારે એ પૂછવી છે, ખાસ ચોમાસાના સમયગાળા દરમિયાન નાના બાળકો હોય કે પછી વૃદ્ધો હોય, એનું આપણે ખાસ ધ્યાન કઈ રીતે રાખવું જોઈએ? ખાસ નાના બાળકની જ્યારે વાત થતી હોય ત્યારે નાના બાળકોને આ સમયગાળા દરમિયાન એવા તો મુખ્યત્વે કયા કયા રોગો થતા હોય છે એની આપણે પહેલાં જાણકારી હોવી જોઈએ, ધ્યાન રાખવું જોઈએ. એ જ રીતે વૃદ્ધોને આ સમયગાળા દરમિયાન શું કાળજી અને એમને કયા રોગો થતા હોય છે? જરૂરથી. જો જે રીતે આપણે ડિસ્કસ કર્યું કે જે મેં કીધા પહેલી વખત કે 3 કેટેગરીના જે ડિઝીઝ કહેવાય છે, વોટરબોર્ન, વેક્ટરબોર્ન અને રેસ્પિરેટરી. તો એ સેમ ડિઝીઝ બધાને બધી જ એજમાં, બાળકોથી લઈને વૃદ્ધ એજમાં બધાને આ વસ્તુ પોસિબલ હોય છે. જેની ઇમ્યુનિટી ઓછી હોય એને આ બધા રોગ થવાના ચાન્સીસ વધારે હોય. તો એ વૃદ્ધોમાં આવે તો વૃદ્ધોની ઇમ્યુનિટી આપણે યંગ માણસની કમ્પેરમાં ઓછી હોય, તો એમને આ બધા રોગ થવાના ચાન્સીસ થોડા વધારે હોય છે, એટલે એમને પ્રિકોશન થોડા વધારે લેવા જોઈએ. અને બાળકોમાં જો વાત કરીએ તો પાણીજન્ય રોગ થવાના ચાન્સીસ બાળકોમાં વધારે હોય છે, કારણ કે એ હાઇજીન માટે એટલા બધા એ કેરફુલ ના હોઈ શકે આપણા એડલ્ટની કમ્પેરમાં. એટલે એટલા માટે જે એમની જે મમ્મી હોય, પેરેન્ટ્સ હોય, અને દરેક જણાએ શું ધ્યાન રાખવાનું હોય છે તો કે હેન્ડ વોશિંગ આપણા જે આપણે કોવિડમાં શીખેલા છીએ, તો સૌથી પહેલું પ્રિવેન્શન મેડિસિનનું કે કોઈ પણનું આપણે જે હોય તો સૌથી પહેલું જે પ્રિવેન્શન આપણું જે હથિયાર જે છે એ હેન્ડ વોશિંગ. પ્રોપર હેન્ડ હાઇજીન જો અગર મેન્ટેન કરીએ તો આપણે લગભગ 70% જેટલા રોગ આપણે ઇન્ફેક્ટિવ રોગોથી આપણે ઘણી વખતે બચી શકીએ છીએ. એટલે બાળકોમાં હાઇજીનનું જો ધ્યાન રાખવામાં આવે પેરેન્ટ્સ દ્વારા અને એનું સુપરવિઝન રાખવામાં આવે તો પાણીજન્ય રોગો, ગેસ્ટ્રોએન્ટેરાઇટિસ છે, હિપેટાઇટિસ થઈ જાય છે, કમળો થઈ જાય છે, એ બધા હોવાના ચાન્સીસ થોડા વધારે હોય છે. જો એની હાઇજીન પ્રોપર રાખવામાં આવે ત્યાંથી પ્રિવેન્શન આપણે એનાથી બચી શકીએ છીએ. વૃદ્ધોમાં જે સ્પેસિફિકલી મેં તમે કીધું કે આ બધા શ્વસનતંત્રના રોગ થવાના ચાન્સીસ વધેલા હોય છે. તો અમે જે ડોક્ટર્સ જોઈએ, જે ફિઝિશિયન કે પલ્મોલોજીસ્ટ, કે જે અમારા જે લોંગ ટર્મ જે પેશન્ટ હોય એને હવે આ ચોમાસાની ઋતુ પહેલા જ 1 મહિના કે 1.5 મહિના કે 2 મહિના પહેલા લગભગ અમે એડલ્ટ વેક્સિનેશન કરાવી દેતા હોઈએ છીએ, એમને સલાહ આપતા હોઈએ છીએ કે જે ફ્લૂ શોટ છે, ન્યુમોનિયાની વેક્સિન છે, અને હવે રિકમેન્ડેશન બીજી ઘણી વેક્સિન, જેવી રીતે બાળકોમાં વેક્સિનેશન શેડ્યુલ હોય છે એવી રીતે એડલ્ટનું પણ WHO ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ એક નક્કી કરેલું છે. તો જે વ્યક્તિઓ કે જેને હાઈપ્રોન મીન્સ કે ડિઝીઝ થવાના ચાન્સીસ, શ્વસન થવાના ચાન્સીસ છે, અને મોર દેન 50 કે 60ની ઉપરના એજના જેટલા બધા આપણા વૃદ્ધો છે, એ બધાને અમે લોકો એક એડલ્ટ વેક્સિનેશનનું એક શેડ્યુલ આપીએ છીએ, અને એ એમને કન્ટિન્યુ વેક્સિન આપવાનું અમે એમને એડવાઇસ કરતા હોઈએ છીએ. જેને કારણે હવે આ ચોમાસાની ઋતુ આવી, એના પછી હવે શિયાળો આવશે, એ વખતે આ બધા શ્વસન તંત્ર અને ન્યુમોનિયા થવાના ચાન્સીસ વધારે હોય છે. તો એ ઇન્ફેક્શન સિવિયર ફોર્મમાં એમને ન થાય અને એમને વધારે માઠી અસર થઈને હોસ્પિટલાઇઝ થવાની અથવા તો મૃત્યુ થવાના ચાન્સીસ વેક્સિનને કારણે ઘણા ઘટતા હોય છે. તો બાળકો અને વૃદ્ધોમાં આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ડૉક્ટર રેણુકા, અંતિમ લાસ્ટ ક્વેશ્ચન આપને પૂછવો છે. ખાસ આયુર્વેદ તરફ જ્યારે આપણે જતા હોય અને વાત કરી રહેતા હોય, ખાસ મચ્છરજન્ય રોગો આ ચોમાસામાં વધુ જોવા મળતા હોય છે. મચ્છરજન્ય રોગોથી બચવા માટે આયુર્વેદમાં શું વર્ણન કરવામાં આવ્યું છે? જનરલી લોકો મચ્છરદાની તો વાપરતા હોય છે, આના સિવાય કોઈ ઉપાય ખરો બચવા માટેનો? યસ, પહેલા તો આપણે આજુબાજુની પાણી જે ભરાયેલા રહે છે એ ભરાયેલા ના રહે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કુંડા છે ઘરની આસપાસ, ઘરની અંદર, ક્યાંય બી કોઈ બી વાસણ નાના બર્ડ્સને પીવાના જે પોટ હોય એમાં પણ જો પાણી ભરાયેલું રહેતું હોય તો એને પણ ના રહે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
અને આયુર્વેદમાં કીધું છે નીમ, કડવો લીમડો અને કપૂરનો ધૂપ કરવો. ધૂપનું મહત્વ આયુર્વેદમાં ખૂબ જ સરસ રીતે વર્ણન કરેલું છે અને ખૂબ જ સરસ માહિતી આપેલી છે. તો ઔષધીય ધૂપે આવે એમાં ખાસ કરીને જે આપણે સરળતાથી મળી રહે એવો કડવો લીમડો અને આપણું કપૂર. જો આ બે વસ્તુનો આપણે અવારનવાર ધૂપ કરતા રહે, દિવસમાં 1 થી 2 વખત ધૂપ કરતા રહે તો વાતાવરણ પણ શુદ્ધ થાય છે, વાયરસ મુક્ત વાતાવરણ બને છે અને મચ્છરનો ઉપદ્રવ ઘટે છે. અને ખાસ આ ઋતુમાં આપણે મચ્છરદાનીનો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ. બિલકુલ. તો જો આ વસ્તુની તકેદારી રાખીએ તો મચ્છરજન્ય રોગો, ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગોથી આપણે બચી શકીએ છીએ. તો મહત્વની બાબત એ જ છે કે મચ્છરદાનીનો ઉપયોગ તો કરવો જ જોઈએ, પરંતુ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ધૂપ, જે એમને કહ્યું કે કપૂર અને જે લીમડો આવે છે કડવો, એનો પણ ધૂપ કરવો જરૂરી છે. એનાથી આપણે વાયરસથી બચી શકીએ. અને ખાસ ડૉક્ટર અભિષેકે કહ્યું એ પ્રમાણે નાના બાળકો હોય કે પછી વૃદ્ધો હોય, એમની ઇમ્યુનિટી બૂસ્ટ જે થતી જ હોય છે એમના માટે કમ્પેર કરવાની. પરંતુ કોરોના કાળમાં આપણે જે શીખ્યા છે કે હાઇજીન મેન્ટેન કરવું જરૂરી છે, વારંવાર હાથ ધોવા જરૂરી છે, શૌચાલય આવ્યા પછી પણ હાથ ધોવા જરૂરી છે, વારંવાર હાથ ધોવા જરૂરી છે. એના કારણે વાયરસથી ક્યાંક બચી શકાય. ડૉક્ટર અભિષેક અને રેણુકાજી, આપ જોડાયા, ખૂબ સરસ એવું માર્ગદર્શન આપ્યું. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.